કેટલાક માણસો બહુરૂપી છે, અનિતિનો પૈસો ઘરમાં લાવે ત્યારે એ મૂર્તિ દેખાય. ભગવાનને ભોગ ધરાવો છો, પૂજા પાઠ કરો છો, મંત્રોચ્ચાર કરો છો, તમે ઘરની બહાર જાઓ, કોઈ પણ કાર્ય કરવા જાઓ તો એમને પગે લાગો છો, તમારા દરેક કાર્યની અંદર તમને આશીર્વાદ લો છો, ત્યારે તમારા ઘરમાં તમને ભગવાન લાગે છે કે અનિતિનું ધન ભેગું કરીને આવો અને એ લઈને આવો, ઘરમાં આવો, ત્યારે તમે શું કહો છો? આ હું કમાઈને લાવ્યો. ત્યારે તમને એ ભગવાન નથી દેખાતા, ત્યારે તમને એમ થાય એક ફોટો મૂક્યો છે, મૂર્તિ મૂકી છે. જ્યારે તમે સ્વાર્થ વૃત્તિમાં ખોટું કરો ત્યારે એ તમને ફોટો અને મૂર્તિ દેખાય છે. અને જ્યારે તમે તમારું કોઈ 2 લાખ રૂપિયાનું નુકસાન કરે, કોક લઈ લે, પાછા ના આપે, કે તમારા ચોરાઈ જાય પૈસા, તો તરત તમે ભગવાન આગળ આવીને પ્રાર્થના કરશો કે ભગવાન કેમ આવું ત્યાં કર્યું? ભગવાનની આગળ આંસુ પાડી દેશો. શું ત્યારે તમને ભગવાન દેખાયા? તો તમારી સગવડ મુજબ ભગવાન દેખાય, તમારી સગવડ મુજબ તમને એ મૂર્તિ દેખાય. તો સાચા ઈશ્વરની પ્રાર્થના કોને કહેવાય? તમારા અંદર બી આત્મા રૂપી પરમાત્મા રહેલો છે. જેમ સીસી કેમેરા મૂક્યા હોય અને આપણે ખોટું નથી કરતા, એમ આ પૃથ્વી પર દરેક જગ્યાએ સીસી કેમેરા છે. ઈશ્વર દરેક જગ્યાએ છે, આટલું ધ્યાન રાખો. ઈશ્વરની પૂજા ક્યારે સાચી કહેવાય? તમે નીતિથી ચાલતા હોય, અનિતિની લક્ષ્મી તમારા ઘરમાં ના આવે તો જ ઈશ્વરને તમે માનો છો. આ વાત સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.